ફરી એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ગાઈસ। તો આપણે આજે ચંદન રોપવાના છે। તો ગાઈસ ચાલો આપણે ખાતર લઈ જઈએ છીએ હમણાં અને ખાડા પાડીને આપણે ચંદન રોપીએ અને ચંદનના છોડ કેવા હોય છે એ બધું આપણે દેખાડીશું કેટલામાં આવે છે। તો ગાઈસ ચાલો બ્લોગમાં બન્યા રહો ને હવે આપણે ચંદન રોપવા આવી ગયા છે વાડાની અંદર। ચાલો ગાઈસ ખાતર આપણે ટગારે લઈ જઈએ છીએ અને ચંદનના છોડ આપણે જોઈ શકો છો અને આ કેટલામાં આવ્યા છે એ તમને છેલ્લે કહીશું। તો ગાઈસ ચાલો બ્લોગમાં બન્યા રહો અને આપણે હવે રોપવાની શરૂઆત કરી નાખીએ। ચાલો ગાઈસ ખાતર નાખવાથી ચંદનના છોડ થોડા મજબૂત બનતા હોય છે અને મૂળ અને જમીન સાથે કમ્પ્લીટ પકડ લેતું હોય છે। તો ખાસ આપણે છાણી ખાતર નાખવું જોઈએ। ત્યારબાદ આપણે ધીરે ધીરે એને અંદર નાખીને પછી ઉપરથી પણ ખાતર આપણે નાખ્યું હતું, જોઈ શકો છો તમે। તો ગાઈસ ચંદન આપણે રોપી નાખ્યા છે। તો હવે પછી આપણે ટેકો મૂકીશું કે ચંદન પડી ના જાય, એટલે આપણે આ ઓસેણનું લઈને આપણે આવી રીતે ઊભો કરીને બાંધી દઈશું, એટલે કોઈ જગ્યાએ હલે નહીં। તો ગાઈસ ચાલો બ્લોગમાં બન્યા રહો ને આપણે આ ચંદન એક છોડ 200 રૂપિયામાં પડ્યો છે અને તમે જોઈ શકો છો કે કેવી રીતે અમે બાંધ્યું છે ચંદન છોડવા। તો ગાઈસ જોઈ શકો છો આ રીતે બાંધીએ છીએ। તો ગાઈસ ચાલો આખું આપણે બાંધીએ પછી તમને બતાવીએ આખો વ્યૂ ચંદનનો। તો ગાઈસ ચાલો ગાઈસ જોઈ શકો છો કેવી રીતે બાંધીએ આપણે। પહેલાં તો થડમાંથી ડાયરેક્ટ ઊભું કરી દઈએ અને નોર્મલ બાંધવાનું હોય છે, અને ફીટ બાંધશો તો છોડ મરી જશે। તો બસ આ રીતે આપણે બાંધીએ છીએ, જોઈ શકો છો આ આ ચંદન વિશે એમ આ ચંદનનું છે। તો ગાઈસ ફાઇનલી આપણે ચંદનના ટેકા પણ આપી દીધા છે, તો જોઈ શકો છો। તો ગાઈસ તો તમારે પણ ચંદન લાવવા હોય તો આપણને કોન્ટેક કરો તો તમને 200 રૂપિયામાં એક છોડ લઈ આપશો। તો ગાઈસ ચાલો અહીં આપણો બ્લોગ પૂર્ણ કરીએ છીએ। તો બધા લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો। તો ગાઈસ ચાલો બાય બાય।